મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9મી જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પ્રસાર થતી 3 ટ્રક, એક રિક્ષા, એક ઇકો, એક પિકઅપ ડાલુ સાથે જ 2 થી 3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા। એક ટ્રક નીચે એક 4 વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે। આ દુર્ઘટનામાં 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 8 થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા। બ્રિજ પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સહિત ગ્રામ્યજનો તથા સમગ્ર ગુજરાતની અંદર દુઃખની લાગણી છવાઈ છે। ગંભીરા બ્રિજમાં જે આપણે ગઈકાલે ગમખ્વાર અકસ્માત થયો ત્યાર પછી આપણી રેસ્ક્યુ ટીમ સતત કામ કરી રહી છે। અલગ અલગ ટીમ અલગ અલગ ટાસ્ક આપીને એમને કામ કરાવડાવીએ છીએ। હાલના તબક્કે જે કિચડની અંદર ખાસ કરીને ટ્રક ફસાયેલા હતા એ કાઢવા માટે મહા મુશ્કેલી થઈ અને એમના માટે આપણે અલગ અલગ પ્રયત્નો કર્યા હતા। આજના દિવસના ઘણા એફર્ટ્સ આપણે એમની પાછળ લગાડ્યા છે। અલગ અલગ ટીમ આજે એનડીઆરએફ, એસડીઆરએફ, જેટકો એ બધી ટીમ હતી। સાથોસાથ આપણી સાથે એલએનટી, બુલેટ ટ્રેન અને બાકી ટીમ પણ જોડાઈ અને આપ જોઈ શકો છો કે આપણે કમસે કમ એ ટ્રકને બહાર કાઢવાની પોઝિશનમાં આવી ગયા છીએ। મોટાભાગે જે મેજર હર્ડલ હતું એ આપણે ક્લિયર કર્યું છે। કુલ અત્યાર સુધીમાં આપણે 17 ડેડ બોડીઝ મળી છે। 5 લોકો શરૂઆતના તબક્કે જે ઇન્જર્ડ હતા એ આપણે મોટાભાગે સ્ટેબલ છે, એમને બીજા કોઈ પ્રશ્નો નથી, એટલે આપણે એને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ। અને આ સિવાય આપણે અહીંયા સર્ચની કામગીરી હજુ ચાલુ રાખવાના છીએ। અગત્યનું એ છે કે આપણે હજુ પણ મિસિંગ પર્સનનું લિસ્ટ છે, જ્યાં સુધી તમામ વ્યક્તિઓ ના મળી જાય ત્યાં સુધી આપણે સર્ચ ઓપરેશન ચાલુ રાખીશું। પણ ખાસ કરીને ભરતી થોડી વખતમાં આવશે, પણ એ સાથોસાથ પણ આપણે આ પ્રક્રિયા ચાલુ રાખીશું। નહીં, જુઓ, પરિસ્થિતિ એવી હતી કે જે અહીંની રિમોટ અને ઇનએક્સેસિબલ એરિયા છે, સાથોસાથ અંદર કિચડનું પ્રમાણ લગભગ 4 મીટરનો કિચડનું લેવલ છે। આપ જોઈ રહ્યા છો માત્ર એક ટ્રક હતો જે 3.5 થી 4 મીટર કિચડની અંદર હતો, જે ખેંચવા માટે આપણા જે 150 ટનની જે ક્રેન છે એ પણ થોડી નિષ્ફળ નીવડી હતી। ઉપરના ભાગે ક્રેન છે, સાથોસાથ આપણે થોડું અહીંયા રિસ્ક ફેક્ટર્સ પણ હતા। ઉપરના ભાગે જે ટ્રક છે અને જે જોખમી પુલ છે એમના કારણે આપણે ક્રેન વધારે પડતી આગળ આવી શકતા નથી। પણ આપણો પ્રયત્ન એવો છે કે આપણે તમામને સેફલી, ખાસ કરીને આપણે જે અહીંયા ડેડ બોડી છે એમને તમામને બહાર કાઢીએ। આપણે વિશેષ કરીને આ ઓપરેશન સતત ચાલુ રાખીશું અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમામ ટીમ અહીંયા સ્થાનિકો, આપણા તમામ ટીમ અહીંયા જે મળે છે સાથે મળીને ટીમ વર્ક કરે છે અને એમના કારણે આપણા પ્રયત્નો થોડા ધીમે પણ અવશ્ય એમાં આપણને સફળતા મળે। હાલના તબક્કે આપણી આગળ 3 વ્યક્તિઓ મિસિંગ છે। બાઇકની સાથે બાઇક સવાર હતા એ મિસિંગ છે અને એક ટ્રક ડ્રાઈવર છે એ મિસિંગ છે। આપણે એને શોધખોળ ચાલુ છે। એક ટ્રક આપણે જસ્ટ રેસ્ક્યુ કર્યો છે। શક્યતાઓ એવી છે કે કદાચ એમની અંદર ડેડ બોડી હોય, પણ એ સિવાય આપણી સતત સર્ચની કામગીરી ચાલુ રહેશે। પાણીનું વહેણ છે એમાં પણ કેટલાક બાઇક સમુદ્ર વહી રહ્યા હોવાની શક્યતા કેવી રીતે છે? આપણે ચકાસણી કરી છે। કમ્પ્રેહેન્સિવ સર્ચ પણ નીચેના ભાગમાં ડાઉનસ્ટ્રીમ એરિયામાં 4 કિલોમીટર સુધી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે કરેલું હતું। સ્થાનિક બોટમેન મારફતે કોઈ ઇનપુટ્સ મળે તો એ પણ સતત આપણે લેતા રહીએ છીએ। એટલે જો કોઈ આવી ઘટના બની હશે તો તરત જ આપણને જાણ થશે તો તરત જ આપણે એમને લિફ્ટ કરવાનું કામ કરીશું।